જ્યારે બી ઘરે બ્રેડ પડી હોય ને તો એકવાર આ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. 1 વાટકી જેટલી સોજી લેવાની છે, એમાં અડધી વાટકી જેટલું આપણે દહીં ઉમેરવાનું છે અને અડધી વાટકી જેટલું એમાં આપણે પાણી ઉમેરીશું. બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું, જેથી દહીં અને સૂજી એકદમ સરસ મિક્સ થઈ જાય. મિક્સ થઈ જાય એટલે 10 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. 10 મિનિટ પછી સૂજી એકદમ સરસ ફૂલી ગઈ હશે. હવે એમાં આપણા મનગમતા બધા વેજીટેબલ્સ આપણે નાખી શકીએ છીએ. મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી અને 2 લીલા મરચાંને ચોપ કરીને ઉમેર્યું છે. એક નાનું સાઇઝનું ટામેટું અને અડધું કેપ્સિકમને પણ આપણે ચોપ કરી લઈશું. અડધી કાકડીને પણ મેં અહીંયા ચોપ કરીને ઉમેરી છે અને એક નાની સાઇઝનું ગાજર એને પણ આપણે ચોપ કરીને ઉમેરી દઈશું. આમાં તમે તમારા મનગમતી કોઈ બી વેજીટેબલ્સ ઉમેરી શકો છો. થોડા આપણે લીલા દાણા ઉમેરીશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે, અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર અને 1 ચમચી જેટલું જીરું પાવડર ઉમેરવાનું છે, અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલું પિઝા સિઝનિંગ જે આવે છે એ. એનાથી આ નાસ્તો ઓવર ટેસ્ટી બનીને રેડી થાય છે. બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. કંઈક આવી રીતે એકદમ સરસ રીતે મિક્સ થાય અને પછી આ લાગે કે બહુ ઘટ છે તો થોડું એટલે 1 થી 2 ચમચી જેટલું જ પાણી પેણા ઉમેરીશું અને બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. બહુ ઢીલું બેટર ના થવું જોઈએ, જો કંઈક આટલું જ ઘટ બેટર હોવું જોઈએ. હવે જે બ્રેડ છે એની ઉપર આપણે ગ્રીન ચટણી લગાવીશું. અગર તમારી જોડે ગ્રીન નથી તો તમે ટોમેટો સોસ પણ લગાવી શકો છો. એની ઉપર જે અત્યારે આપણે મિક્સર રેડી કર્યું છે ને એ મિક્સરને કંઈક આવી રીતે આપણે એની ઉપર લગાવી દઈશું. બહુ પતલી આપણે એની ઉપર સોજીની જે પેસ્ટ બનાવી છે એની લગાવવાની છે, સરખી લગાવવાની. હવે એક નોનસ્ટિક પેન ઉપર સહેજ આપણે બટર, ઘી કે તેલ જેમાં શેકવું એ લઈ લેવાનું અને જે ભાગે આપણે સૂજીનું મિક્સર લગાવ્યું છે એ ભાગને નીચે મૂકીને બીજી ભાગ જે ઉપરની બ્રેડની કોરી ભાગ છે એની ઉપર ફરીથી આપણે ચટણી લગાવી દઈશું અને જે સોજીનું મિક્સર આપણે રેડી કર્યું છે એ ફરીથી સરસ રીતે એની ઉપર લગાવી દઈશું. સહેજ સરખું લગાવવાનું છે, બહુ પતલું ના હોય, સહેજ સરખું આવે એવી રીતે આપણે લગાવી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. ઢાંકીને એને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે શેકાવા દઈશું. જ્યારે એક બાજુ શેકાઈ જાય તો ઉપરથી તેલ, ઘી કે બટર જે આપણે શેકવું હોય એ નાખીને ફરીથી આપણે એને પલટી દેવાનું છે. જો કંઈક આવી રીતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું, ઢાંકી દઈશું અને ફરી એને સરસ રીતે આપણે શેકાવા દઈશું. જ્યારે બીજી બાજુ બી સરસ રીતે શેકાઈ જાય તો ફરી આપણે એને પલટી દઈશું. 2 બાજુ સરસ ક્રિસ્પી અને કડક થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. અને જો કેટલો સરસ ક્રિસ્પી અને ટેસ્ટી આપણો નાસ્તો બનીને રેડી છે. બ્રેડનો આ નાસ્તો ખાવામાં ખરેખર બહુ ટેસ્ટી લાગે છે. આને તમે સવારે છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકો છો કે સવારનો નાસ્તો હોય કે રાતના જમવામાં પણ આપણે આસાનીથી આ નાસ્તો ખાઈ શકીએ છીએ. બહુ જ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી આ નાસ્તો બનીને રેડી થાય છે. એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. આ રેસીપી ગમી હોય તો એકવાર લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા.